સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. ગોપીઓ સાથે રમતા હતા, પછી તો અંતર્ધાન થયા. ગોપી સ્તુતિ કરે છે ને ગોપી ગીત કે છે. તમે ગોપી થઈને ગોપી ગીતનો પાઠ કરો. ગોપી શબ્દનો ત્યાં અર્થ કર્યો છે. ગો શબ્દનો અર્થ છે ઇન્દ્રિય. જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે એને ગોપી કહે છે. ગોભી પીબતી ઇતિ ગોપી, ગોભી ઇન્દ્રિયૈ ભક્તિ રસમ પીબતી. જે આંખથી ભક્તિ કરે, કાનથી ભક્તિ કરે, જીભથી ભક્તિ કરે, મનથી ભક્તિ કરે. સંતો એવું માને છે માનવ જે ઇન્દ્રિયથી ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિયથી અજાણતા પ્રાપ્ત થાય છે. પ્રત્યેક ઇન્દ્રિયને પ્રભુના માર્ગમાં વાળો, પ્રત્યેક ઇન્દ્રિયનું લગ્ન ભગવાન સાથે કરો. ભગવાનનું નામ છે ઋષિકેશ. ઋષિક શબ્દનો અર્થ છે ઇન્દ્રિય. એના માલિક પરમાત્મા છે. માનવ જે ઇન્દ્રિયથી ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિયથી કામ અંદર ઘૂસી જાય છે. કામને અંદર આવવા દેશો નહીં. કામ અંદર આવી જાય તો એ શક્તિનો વિનાશ કરીને જ બહાર નીકળે છે. ગોપી થઈને ગોપી ગીતનો પાઠ કરો. ગોપી ગીતમાં સંતો મહાત્માઓ પાગલ થયા છે. તે જન્મના તે વ્રજઃ વૈકુંઠાદપી અધિકંજયતિ. વૈકુંઠ કરતા પણ વ્રજ શ્રેષ્ઠ છે. વૈકુંઠમાં ભગવાન તો રાજાધિરાજ છે. ઘણા ભાગે ભગવાન વૈકુંઠમાં આરામ કરે છે. લક્ષ્મીજી ચરણની સેવા કરે છે. કોઈ દેવ વૈકુંઠમાં ભલે જાય પણ ભગવાનને સ્પર્શ કરી શકે નહીં. ચરણની સેવા તો લક્ષ્મીજી કરે છે. ત્યાં ચરણની પાદુકા રાખે છે. બ્રહ્માદિક દેવો વૈકુંઠમાં જાય તો વૈકુંઠનાથના ચરણને સ્પર્શ કરતા નથી, ચરણ પાદુકાની પૂજા કરે છે. ભગવાન તો ત્યાં આરામ કરે છે. કોઈ જીવ વૈકુંઠમાં આવે ને ત્યારે ચરણની સેવા કરતા કરતા લક્ષ્મીજી ચરણ જોરથી દબાવે છે. ત્યારે ભગવાન થોડી આંખ ઉઘાડે છે. શું થયું? આ જીવ વૈકુંઠમાં આવ્યો છે કે હવે એને રાખો, આટલું કઈ આરામ કરો. ભગવાન રાજાધિરાજ છે. વૈકુંઠમાં ઐશ્વર્ય મુખ્ય છે અને વ્રજમાં પ્રેમ મુખ્ય છે. વૈકુંઠના નારાયણને કોઈ કહી શકે કે તમે નાચો? ગોપી બાલકૃષ્ણને થોડુંક માખણ આપે, કનૈયા તું નાચ, નાચે છે. જે આનંદ વ્રજમાં ગોપીઓને ગોવાળોને આનંદ આપ્યો છે એ આનંદ વૈકુંઠમાં પણ નથી. તે જન્મના તે વ્રજઃ વૈકુંઠાદપી અધિકંજયતિ. ગોપી પ્રેમથી સ્તુતિ કરે છે. ભગવાન પ્રગટ થયા છે. વૈકુંઠમાં ઐશ્વર્ય છે અને ગોકુળમાં પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં પડદો રહેતો નથી. ઐશ્વર્યમાં પડદો રહે છે. લક્ષ્મીજીને વૈકુંઠ કરતા પણ વ્રજ વાલું છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં. જે આનંદ વ્રજવાસીઓને આપ્યો છે એવો આનંદ વૈકુંઠમાં ક્યાં છે? ગોપી પ્રેમથી સ્તુતિ કરે છે. ભગવાન પ્રગટ થયા છે. ગોપીઓને કૃતાર્થ કરે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, કામ એ રુદ્રોગ છે. કામ ભક્તિમાં વિઘ્ન કરે, કામ વ્યવહારમાં વિઘ્ન કરે. કામનો નાશ કામથી જ કરવાનો. વિક્રીડિતમ વ્રજવધુ વિરિદં ચ વિષ્ણુ શ્રદ્ધાન્વિતો શૃણુયા દથ વર્ણયેદ્યઃ ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ રુદ્રોગમાશ્વપરિણોત્યચિરેણ ધીરા. ઘણા સંતોનો એવો નિયમ હોય છે, રાત્રે 10 વાગ્યા પછી સ્નાન કરે, ગોપાલજીની પૂજા કરે, રાસલીલાનો પાઠ કરે અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા શ્રી કૃષ્ણ સાથે સુઈ જાય. રાસલીલા કામ વિજય લીલા છે. અનેક જન્મથી જીવને કામ મારે છે. કામ બહુ બળવાન છે. શ્રી કૃષ્ણની રાસલીલાનું જે શ્રવણ મનન કરે છે એ ધીરે ધીરે કામ ઉપર વિજય મેળવી શકે છે. સમયાનુસાર રાસલીલાનો થોડો ભાવાર્થ વર્ણન કરે. અરિષ્ટાસુર, વ્યોમાસુર અનેક રાક્ષસોને ભગવાન સદગતિ આપે છે. તેમનો ઉદ્ધાર કર્યો છે.